ઉખાણું પેલું, ઘરભર ખાધું ને છેલ્લે જમવામાં આવ્યું, છતાં હું મીઠો લાગુ અને તારી બાજુમાં રહું, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે દાંત. ઉખાણું બીજું, અહીંથી ઉડી જાય ત્યાં બેસી જાય, હાથે ન પકડાય આંખે દેખાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું ત્રીજું, એક રૂમમાં પાંજરું, પાંજરામાં ચમકતું દાન, ચારે બાજુ બંધ, બહાર છે એની શાન, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે લેમ્પ. ઉખાણું ચોથું, પહેરાય નહીં ખાધાય નહીં, છતાં પણ જ્યાં હોય ત્યાં સૌનું ધ્યાન જાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું પાંચમું, એક પગે ઊભું રહે, વાતાવરણમાં વધારો કરે, ઘરમાં વસે પણ ક્યારેય ન સૂવે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પંખો. ઉખાણું છઠ્ઠું, ચમકે પણ સૂરજ નહીં, ભીંજવે પણ પાણી નહીં, આકાશમાં ઉડે પણ પંખી નહીં, તો બોલો મિત્રો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે વીજળી. ઉખાણું સાતમું, બહુ છે વજનદાર પણ પાણીમાં તરે આરામદાર, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે હોળી. ઉખાણું આઠમું, લાલ છે રંગ, મીઠી છે વાત, ખાવામાં મજા પડે, કરે એ બાતા બાત, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સફરજન. ઉખાણું નવમું, ચાલે પગ વગર, ગાય બે ફામ, નાના મોટા બધાનું કરે એ તો કામ, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું દસમું,
પગ છે છતાં ચાલે નહીં, ચાલુ કરો તો ઊભું રહે નહીં, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પંખો. ઉખાણું 11મું. પૈડા બે પણ ગાડું નહીં, ઝડપી દોડે પણ ઘાસ ખાય નહીં, લોખંડની પણ મોટર નહીં, સવારી થાય પણ ઘોડો નહીં, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાયકલ. ઉખાણું 12મું. એવું કોણ છે જેને મોં નથી તો પણ બોલે છે અને પગ નથી પણ ચાલે છે? તો મિત્રો આનો જવાબ છે પૈસા.